હું ડૉક્ટર બિનીત ઝવેરી, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, HCG મીઠાકડીમાં પ્રેક્ટિસ કરું છું. આજે આપણે બધા CPR વિશે જાણીશું. CPR એટલે શું? CPR એટલે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન કહેવાય. એને ક્યારે કરવામાં આવે છે? જ્યારે આપણું હૃદય બંધ પડી જાય છે ત્યારે હૃદયનું કામકાજ આપણે જાતે કરીએ છીએ. હૃદયનું કામકાજ હોય કે પમ્પિંગ કરે બ્લડ આખા શરીરમાં, જેથી ન્યુટ્રિયન્ટ્સ અને ઓક્સિજન આખા શરીરને પહોંચતા રહે. જ્યારે હૃદય બંધ પડી જાય છે ત્યારે આપણે બહારથી એને કમ્પ્રેસ કરીને આપણે એ પમ્પિંગ ચાલુ રાખીએ છીએ. પ્લસ એની સાથે સાથે આપણે હૃદય ફરીથી ચાલુ થાય એના માટે કોશિશ કરીએ છીએ. આનું સરળ ભાષામાં આપણે આને CPR કહીએ છીએ. હવે CPR મારે શીખવાની જરૂરત કેમ છે, કે મને કેમ આવડવું જોઈએ, એની જરૂરિયાત શું છે? તો CPR આપણને એટલે આવડવું જોઈએ કારણ કે આપણા શરીરમાં અમુક અંગો એવા છે જે ખાલી ને ખાલી ઓક્સિજન અને ગ્લુકોઝ પર ચાલે છે. એમાંનું એક અંગ આવે છે એ બ્રેન આવે છે. હવે જો માણસનું હૃદય બંધ પડે છે અને આપણે એને શરૂઆતના 10 સેકન્ડથી લઈને 20 સેકન્ડથી લઈને 30 સેકન્ડ જેટલો પણ ડીલે આપણે વધારે કરીએ છીએ એટલું જ એનું બ્રેનનું ડેમેજ થવાના ચાન્સીસ વધતા જાય છે. તદુપરાંત જેટલું આપણે જલ્દી CPR ચાલુ કરીએ છીએ એટલા જ માણસના રિકવરી થવાના ચાન્સીસ વધતા જાય છે. જે આપણું બ્રેન છે એને ડેમેજ થતાં વાર નથી લાગતો. એ 6 થી 10 સેકન્ડમાં વિધાઉટ ઓક્સિજન અને વિધાઉટ ગ્લુકોઝ ડેમેજ થવાનું ચાલુ થઈ જાય છે. બ્રેનનો જે ડેમેજ છે એ રિવર્સિબલ નથી હોતો. રિવર્સિબલ નહીં હોવાના કારણે જ એટલે જ આપણે આ CPR શીખવું એકદમ જરૂરિયાત પૂરતું બની જાય છે. તેના કારણે આપણે કોઈની જીવન બચાવી શકીએ છીએ. આપણને CPR નથી આવડતો પણ હોસ્પિટલ નજીકમાં છે ને આપણે હોસ્પિટલમાં લઈ જઈને પછી એની સારવાર કરાવીએ ને ત્યાં દર્દીને જો CPR મળે તો ના ચાલે? પણ એવું ના હોય. એવું આપણે કરીએ તો આપણે જે અમૂલ્ય સમય છે, જે પહેલી મિનિટનો સમય છે, આપણે ગુમાવીએ છીએ. એના ગુમાવવાના કારણે દર્દીના રિકવરીના ચાન્સીસ પણ ઘટતા જાય અને મગજને ડેમેજ પણ એટલું વધારે થતું હોય છે. એક વખત બ્રેન ડેમેજ થઈ ગયું, હૃદય ફરીથી ચાલુ થઈ જશે પણ બ્રેન જે ડેમેજ થઈ ગયું એ પાછું નહીં આવે. એટલે જ આપણને આવડવું એ બહુ જ જરૂરી વસ્તુ છે.